નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતના માથે વધુ એક વાવાઝોડાનું સંકટ। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડા અંગે મોટી આગાહી કરી છે। તો તેઓએ જણાવ્યું છે કે આગાહી આગામી 17 ઓક્ટોબરે અરબ સાગર અને બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું બનવાની શક્યતા છે। તો આ વાવાઝોડું 19 થી લઈને 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર પણ જોવા મળશે। તો દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું કે ડબલ એન્જિનની સરકાર જઈ રહી છે। જ્યાં દોસ્તો જનતા કી અદાલત કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું ગઈકાલે સાંજે ટીવી જોતો હતો અને એક્ઝિટ પોલ પણ આવી રહ્યા હતા। તો હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાંથી ભાજપની ડબલ એન્જિનની સરકાર જઈ રહી છે। તો દેશમાં પણ ડબલ એન્જિન ફેલ થયું છે। તો પહેલું એન્જિન જૂન મહિનામાં જ ફેલ થયું હતું, તો જેમાં તેમને 240 જેટલી બેઠકો મળી હતી। તો ડબલ એન્જિનની સરકાર એટલે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર છે। તો દોસ્તો કેજરીવાલના આ નિવેદન વિશે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરજો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ખેડૂતોને બંધ થયેલા બોર એટલે કે દારને શરૂ કરવા માટે મળશે 90% સબસિડી। જ્યાં દોસ્તો સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે। તો આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે। તો ખેડૂતોને તેમના બંધ થયેલા બોરને ફરી એકવાર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે। તો CR પાટીલે વિશેષમાં કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે। તો CR પાટીલે આ સિવાય કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા બધો ફાયદો થશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 2005 પહેલાના કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ। જ્યાં દોસ્તો ગઈકાલે રવિવારના દિવસે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળી હતી। તો આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે કે ગુજરાતના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે। તો કેબિનેટ બેઠક બાદ વિગતવાર તેની જાહેરાત પણ થશે। તો કર્મચારી મહામંડળ અને સાથી તમામ મંડળોના હોદ્દેદારો સાથે આ મુદ્દે પણ ગત રોજ ચર્ચાઓ થઈ હતી। તો બેઠકમાં જિલ્લા વિભાજન, ફિક્સ પેના પગાર, કર્મચારીઓના પ્રશ્ન ઉપર ચર્ચાઓ પણ થઈ શકે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અગ્નિવીરો માટે આવ્યા સારા સમાચાર। 25% કાયમી રહેશે। જ્યાં દોસ્તો અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરાયેલા અગ્નિવીરો માટે ખૂબ જ સારા સમાચાર મળી આવ્યા છે। તો ભારતીય વાયુસેનાના 25%થી વધુ અગ્નિવીરોને કાયમી બનાવી શકે છે। જો કે આ અંગે સરકારે નિર્ણય લેવાનો છે। તો સંરક્ષણ મંત્રાલયે ત્રણેય સેનાના વડાઓ પાસેથી આ સંબંધમાં સૂચનો પણ માંગ્યા છે। તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન ભરતીના અભાવે સૈનિકોની જગ્યાઓ ખાલી છે। તો આવી સ્થિતિમાં 25% અગ્નિવીર સૈનિકોને સેનામાં કાયમી રહી શકે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। PM મોદીનું મોટું નિવેદન, કહ્યું કે કોંગ્રેસ દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે। જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને દેશમાં સૌથી અપ્રામાણિક અને ભ્રષ્ટ પાર્ટીને કોંગ્રેસને ગણાવી છે। તો તેમણે વધુમાં કહ્યું કે તેઓ જમીન લૂંટે છે, મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે અને અર્બન નક્સલવાદીઓને પણ સમર્થન આપે છે। તો PM મોદીએ લોકોને ચેતવણી આપી હતી કે જો આપણે વિભાજિત થઈ જઈશું તો તેમને આપણને વિભાજિત કર્યા છે તે લોકો પણ ઉજવણી કરશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। નવરાત્રી બાદ વધુ એક વરસાદી રાઉન્ડ। જ્યાં દોસ્તો રાજ્યમાં નવરાત્રી પૂરી થયા બાદ વધુ એક વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર 7 થી લઈને 12 ઓક્ટોબર એટલે કે આજથી લઈને 12 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાથી 16 થી લઈને 22 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે। તો આ સાથે જ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાપરમાં પીવાના પાણીનો કકળાટ। જ્યાં દોસ્તો રાપર શહેરમાં નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થા અપૂરતા રહેતા પાણીનો કકળાટ ચાલુ થયો છે। તો વિશેષમાં જણાવ્યું તો કચ્છ બ્રાન્ચ કેનાલમાં 10 દિવસથી રિપેરિંગ માટે બંધ કરવાથી હજુ એક માસ સુધી પાણી બંધ રહેશે તેવું નર્મદા કેનાલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। જોકે હાલમાં રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા છે તે હલ કરવા માટે રાપર શહેરના એક પણ નેતાઓ ભાજપના હોય કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા લેખિત રજૂઆત રાજ્ય સરકારને કોઈ પણ કરાઈ નથી।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલે લેબનન ઉપર મોતનો વરસાદ કર્યો. જ્યાં દોસ્તો લેબનન ઉપર ઇઝરાયેલના હુમલાઓ ચાલુ થયા છે. તો ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં 30થી વધારે હવાઈ હુમલાઓ કર્યા છે. તો લેબનીઝ મીડિયાએ આ હુમલાઓને અત્યાર સુધીના સૌથી હિંસક હુમલા ગણાવ્યા છે. તો ઇઝરાયેલે કહ્યું કે તેણે હિઝબુલ્લાના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યું છે. તો આઈડીએફે પણ દાવો કર્યો હતો કે મસ્જિદ અને શાળાનો પણ ઉપયોગ હમાસ માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યા છે. તો દોસ્તો ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. દુબઈ એરલાઇન્સે આ વસ્તુઓ પર મૂક્યો પ્રતિબંધ. જ્યાં દોસ્તો દુબઈની અમીરાત એરલાઇન્સે હાલમાં જ મુસાફરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તો તે અનુસાર હવે કોઈ પણ મુસાફરો પેજર અને વોકી-ટોકી સાથે અમીરાત વિમાનમાં મુસાફરી કરી શકશે નહીં. તો એરલાઇન્સે એમ પણ જણાવ્યું હતું કે જો આવા ઉપકરણો મુસાફરના કબજામાંથી મળશે તો દુબઈ પોલીસે તેને જપ્ત કરી લેશે. તો લેબનોનમાં પણ કોમ્યુનિકેશન ડિવાઇસમાં થયેલા વિસ્ફોટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રાજકોટમાં નવી સમસ્યા સર્જાઈ છે. જ્યાં દોસ્તો સસ્તા અનાજના દુકાનદારો સરકારી નીતિ સામે હડતાલ ઉપર ઉતર્યા છે. તેથી એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી રાજકોટ આવ્યા હતા. ત્યારે તે દરમિયાન તેમણે કહ્યું કે સરકારની શરત કહેવત જેવી છે, જે કૂવામાં હોય તો અવેડામાં આવે. તો બાયોમેટ્રિકમાં 100% કામ થયું નથી તો 97% વિતરણ કેમ થાય? તો અમે પણ 30,000 કમિશનની માંગણી કરી હતી, પરંતુ સરકારે 20,000 કમિશનની જાહેરાત કરી છે. તેમાં પણ આંકડા નિયમો પણ બનાવ્યા છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. એસ જયશંકરનું મોટું નિવેદન, કહ્યું કે આપણા સંબંધો સુધરવાના નથી. જ્યાં દોસ્તો એસસીઓની બેઠક માટે પાકિસ્તાન ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે તેઓ પાડોશી દેશ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા ત્યાં જઈ રહ્યા નથી. તો દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધિત કરતી વખતે પણ કહ્યું હતું કે તેમના પાકિસ્તાન જવાનું એકમાત્ર કારણ એસસીઓની બેઠક હતી. તો પાકિસ્તાન અને ભારતના સંબંધો અંગે ચર્ચાઓ પણ નહીં કરે. જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે એસસીઓનો સારો સભ્ય હોવાના કારણે હું પાકિસ્તાનમાં બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યો છું. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર. આ એરપોર્ટનો કરોડો રૂપિયાનો વેરો બાકી છે. જ્યાં દોસ્તો પોરબંદરના એરપોર્ટના 3 વર્ષથી 3,69,53,417 રૂપિયાનો વેરો બાકી છે. તો પોરબંદર પાલિકા દ્વારા એરપોર્ટને વેરો ભરવા બાબતે પણ નોટિસ અપાઈ છે. તો એરપોર્ટ ઓથોરિટીને પણ નોટિસને ગંભીરતાથી લીધી નથી. તેથી હવે 3 વર્ષનો વેરો એક સાથે ભરવાનો ભેગો થયો છે. તો વર્ષ 2022-23, 23-24 અને 24-25નો વેરો ભરવાનો બાકી છે. તો આ એરપોર્ટ દર મહિનાનો 80 થી લઈને 90 લાખ જેટલા મેન્ટેનન્સનો ખર્ચ પણ આવતો હોય છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હરિયાણામાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવી શકે છે. જ્યાં દોસ્તો હરિયાણા અને જમ્મુ કાશ્મીરની 90 જેટલી વિધાનસભાની બેઠક ઉપર મતદાન પૂર્ણ થઈ ગયું છે. તો એક્ઝિટ પોલ અને પોલ ઓફ પોલ્સ હાથ ધરાયા હતા, જેમાં 9 જેટલી એજન્સીઓના એક્ઝિટ પોલમાં હરિયાણામાં 12 જેટલા સર્વેમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે. તો પાર્ટીના 56 બેઠકો મળવાની આશા છે. તો બહુમતીથી ઘણી બધી દૂર ભાજપા 27 સીટો સુધી ઘટી શકે છે. તેથી જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવી રહ્યું છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ભક્તો માટે મહાકુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. જ્યાં દોસ્તો આગામી 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો ગુજરાતમાંથી લગભગ 1 લાખથી વધારે શ્રદ્ધાળુઓ સામેલ થશે તેવો પણ અંદાજ છે. તેથી રેલવે દ્વારા કુંભ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું પણ સમયપત્રક તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો 80 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. તો જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ માટેના મોટાભાગની ટ્રેનો અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. LIC આ સરકારી બેંકોમાં મોટો હિસ્સો ખરીદ્યો. જ્યાં દોસ્તો દેશની સૌથી મોટી વીમા કંપની LICએ બેંક ઓફ મહારાષ્ટ્રમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. જેના કારણે હવે આ જાહેર ક્ષેત્રની બેંકોમાં LICની ભાગીદારી વધીને 5% વધુ થઈ ગઈ છે. તો LICએ આ ડીલ 57.36 રૂપિયાના દરે કરી છે. તો આ ડીલ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવી છે. તો જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ ગયા મહિને જ મહાનગર ગેસ લિમિટેડમાં મોટો હિસ્સો પણ વેચ્યો હતો.
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. માર્ક ઝકરબર્ગ દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા. જ્યાં દોસ્તો મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તો બ્લૂમબર્ગના બિલિયનર્સના ઇન્ડેક્સ અનુસાર માર્ક ઝુકરબર્ગને કુલ સંપત્તિ હવે $211 અબજ એટલે કે 17.73 લાખ કરોડ રૂપિયાની થઈ ગઈ છે. તો જ્યારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ $236 બિલિયન એટલે કે 22.09 લાખ કરોડની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.